નમસ્કાર. ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાઈ હતી અને જેનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું, તે પરીક્ષા માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, તેની અંદર તેમણે દર્શાવ્યું છે વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક 996/2122 થી જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની 8 ઓક્ટોબર 2023ના રોજ યોજવામાં આવેલ લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે પ્રાથમિક તબક્કામાં પસંદગી અથવા પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે, તેવા ઉમેદવારોના યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધિત ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે મુજબ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચનાઓ આપવામાં આવી છે. કેટલીક જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવ્યું હોય તે ઉમેદવારોએ આ સૂચનાઓ ખાસ વાંચી લેવી, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમારી આ પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલની અંદરથી આ પીડીએફ છે તે મેળવી શકશો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મેરિટ યાદી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે તે આપણે જોઈએ અને કઈ તારીખે કયા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને કયું સ્તર છે તે અંગે આપણે વાત કરીએ. અહીં તેમણે સૂચનાની અંદર દર્શાવ્યું છે કે નીચે જણાવેલ ઉમેદવારોને પ્રાથમિક તબક્કે અસલ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે ઉમેદવારોના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય, સ્થળ છે સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમ, કાલાઘોડા સર્કલ પાસે, સાયાજી બાગ, વડોદરા ખાતે, અસલ ફોટો આઈડી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત અને જેની અંદર સેમિસ્ટર અથવા વર્ષ વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સહિત જાતિના પ્રમાણપત્ર અને આનુષાંગિક પુરાવા સહ અરજીપત્રક અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. અહીં ખાસ નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે અને આ કોલ લેટર છે તે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.government.in પરથી ડાઉનલોડ કરવાનો રહેશે અને આગળની ભરતી પ્રક્રિયા અંગેની માહિતી સદર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે, જેની જાણ લેશો. તો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કયા ઉમેદવારોને કઈ તારીખે બોલાવ્યા છે અને જેમનો સમય શું રહેશે. તો અહીં લિસ્ટ આપવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યુલ ફોર એક્સ સર્વિસમેન, એટલે કે જે એક્સ સર્વિસમેન છે તેમના માટે તારીખ 1/1/2024ના રોજ 11 વાગ્યે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યુલ ફોર ફિઝિકલ હેન્ડીકેપ, એટલે કે જે ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવાર છે તે ઉમેદવારોને પણ તારીખ 1/1/2024ના રોજ 11 વાગે બોલાવવામાં આવ્યા છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યુલ ફોર અધર્સ, એટલે કે જે ફિઝિકલ હેન્ડીકેપ છે અને જે આપણે જોયા કે એક્સ સર્વિસમેન છે તે સિવાયના ઉમેદવારો માટે તે લોકોને પણ તારીખ 1/1/2024ના રોજ 11 વાગે બોલાવવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તેની અંદર થોડાક ઉમેદવારોને તારીખ 1ના રોજ બોલાવવામાં આવે છે, એટલે કે 1/1/2024ના રોજ. કેટલાક ઉમેદવારોને 2/1/2024ના રોજ બોલાવવામાં આવ્યા છે, કેટલાક ઉમેદવારોને 3/1/2024ના રોજ બોલાવવામાં આવે છે અને બીજા જે ઉમેદવાર છે તેમને 4/1/2024ના રોજ બોલાવવામાં આવ્યા છે અને થોડાક ઉમેદવારોને 5/1/24ના રોજ બોલાવવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે અધર્સના ઉમેદવાર છે તેમને તારીખ 1થી લઈ અને તારીખ 5 સુધી બોલાવવામાં આવે છે. આપ આ લિસ્ટની અંદર પોતાનું નામ ચેક કરી તારીખ અને સમય અને સ્થળ જોઈ લેવા.
અને વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ છે તે તમને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. મળતા રહીશું અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.